નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. ઓકે, એ અપડેટ શું છે તો કે ફેબ્રુઆરી 2025 સેશનનું જે એક્ઝામિનેશન છે એની હોલ ટિકિટ્સ પોર્ટલ પર આવી ગઈ છે. ઓકે, સૌથી મહત્ત્વપૂર્ણ અપડેટ છે મિત્રો આ, કે અત્યારે જ તમને ખ્યાલ હશે કે ફેબ્રુઆરી 2025 સેશનની એક્ઝામ શરૂ થવાની છે. એનો ટાઈમ ટેબલ ઓલરેડી પોર્ટલ પર આવી ગયો છે. આપણે એના પર આની પહેલાં વિડીયો બનાવીને મૂકી દીધો છે આપણા ચેનલની અંદર, કે અત્યારે ટાઈમ ટેબલ આવી ગયો છે અને હોલ ટિકિટ આવી ગઈ છે. પહેલાં ટાઈમ ટેબલ આવેલો અને અત્યારે કાલે પોર્ટલ પર તમારે હોલ ટિકિટ બી રિલીઝ થઈ ગઈ છે. તો જે લોકોએ એક્ઝામ ફોર્મ ભર્યા હશે ફેબ્રુઆરી 2025 સેશનના, તો ફટાફટથી પોતાની હોલ ટિકિટ્સ તમે પોર્ટલ પરથી ડાઉનલોડ કરી લેજો. ઓકે, અને એક્ઝામ ક્યારે છે, કયા સમયે છે, બધી જ વસ્તુ તમને હોલ ટિકિટની અંદર જોવા મળી જશે. ઓકે, કઈ જગ્યાએ આ વસ્તુ અપડેટ થયેલી છે આપણે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, તેથી બધી વસ્તુને સમજી લઈએ. ઓકે, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ આ રીતની અપડેટ્સ હોય એનો આપણે વિડીયો બનાવીને મૂકીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ જ રીતના આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો હવે જઈએ ડાયરેક્ટલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું BAOU. ઓકે, જેમ BAOU સર્ચ કરીએ એટલે મેઇન લિંક આવી જશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની. ઓકે, આ મેઇન પોર્ટલ તમારી સમક્ષ ઓપન થઈ જશે. આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું, તો અહીંયા તમે જોઈ શકો છો 19 ફેબ્રુઆરીએ એટલે કે કાલે જ અહીંયા પોર્ટલ પર અપડેટ આવેલી છે. ફેબ્રુઆરી 2025 ટર્મ એન્ડ એક્ઝામિનેશન હોલ ટિકિટ. ઓકે, હોલ ટિકિટને અહીંયા તમને અપડેટ દેખાશે કે અહીંયા હોલ ટિકિટ આવેલી છે. આ લિંક છે મિત્રો, એના પર જેમ તમે ક્લિક કરશો એટલે તમે હોલ ટિકિટવાળા સેક્શનમાં પહોંચી જશો. ઓકે, ફેબ્રુઆરી 2025 ટર્મ એન્ડ એક્ઝામિનેશન હોલ ટિકિટ, આ પાછી લિંક છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું. જેમ ક્લિક કરશો એટલે તમારો એનરોલમેન્ટ નંબર માંગશે. એનરોલમેન્ટ નંબર નાખો અને જનરેટ હોલ ટિકિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું PDF ફોર્મેટમાં તમારું હોલ ટિકિટ જનરેટ થઈ જશે. ઓકે, તો આ રીતે તમે હોલ ટિકિટ પોતાની અહીંથી ડાઉનલોડ કરી શકશો. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમના સુધી જેટલું આ માહિતીને પહોંચાડી દો કે અત્યારે પોર્ટલ પર હોલ ટિકિટ્સ આવી ગઈ છે. જે લોકોએ ફેબ્રુઆરી 2025 સેશનમાં એક્ઝામિનેશનનો ફોર્મ ભર્યો હતો એ લોકો પોતાની હોલ ટિકિટ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી લે. ઓકે, એક્ઝામ ક્યારે છે, કે કઈ તારીખે કયા સમયે છે, એ વસ્તુ તમને આ હોલ ટિકિટ પરથી ખબર પડી જશે. ઓકે, તો આ વસ્તુ તમને અહીંયા ક્લિયર થઈ ગઈ હશે. ઠીક છે મિત્રો, હવે બીજું કે અત્યારે હોલ ટિકિટે આવી ગયો, તમારો એક્ઝામનો ટાઈમ ટેબલ આવી ગયો છે. તો હવે આની પહેલાં બી આપણે વિડીયોમાં ચર્ચા કરેલું કે તમારે વાંચવામાં સ્ટ્રેટેજી કઈ રીતે રાખવાની. ઓકે, અભ્યાસ જ્યારે તમે કરો છો ત્યારે સ્ટ્રેટેજી તમારે કઈ રીતે રાખવાની, તો સૌથી પહેલાં જસ્ટ ટૂંકમાં સમજાવી દઈશું મિત્રો. જે લોકો નવા હોય, ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપતા હોય, એમને જસ્ટ થોડું ગાઈડન્સ મળી જાય એટલા માટે ખાલી 1 મિનિટની અંદર આપણે ફટાફટથી જસ્ટ એમના માટે આપણે 1 મિનિટ લઈ લઈએ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, એ કોઈ બી સબ્જેક્ટ હોય તો એના સૌથી પહેલાં પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોઈ લેવાના. ઓકે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર મીન્સ કે પાછળના વર્ષે એટલે કે પાછળના 4-5 વર્ષની અંદર કયા રીતના ક્વેશ્ચન પેપર પૂછાયેલા છે, એની અંદર કઈ ટાઈપના પ્રશ્ન પૂછાયેલા છે, અને જે પ્રશ્ન છે એ બુક્સમાં કઈ જગ્યાએ છે. કોઈ બી એક પેપર લો, તમારું બુક્સ લો, એ પેપરની અંદર જે સવાલ પૂછાયેલા છે તમારે બુક્સમાં ટિક કરી દો, ત્યાં લખી દો આ ટોપિકમાંથી 4 માર્ક્સ માટે કે જે બી માર્ક્સ હોય અને આ યરે આ પૂછાયેલો છે. આ રીતે બધા જે બી 4-5 તમારી પાસે પ્રશ્નપત્ર હોય બધી સ્ટીક માર દો. પછી તમે બુકનું એનાલિસિસ કરો, બુકનું રિવ્યૂ કરો, બુકને વાંચો, તો તમને આઈડિયા આવશે કે કયો ટૉપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્ન પૂછાયેલા છે. ઓકે, આ રીતે બધી તૈયારી કરશો તો તમને એકદમ સારી રીતે તમે પાસ થઈ શકશો, સારા માર્ક્સ સાથે તમે પાસ થઈ શકશો. આખા બુક્સમાં તમે એ રીતે ટિક કરી લો, બરાબર, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર. પછી તમે એક બુકને વાંચો, પછી તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે કયા ચેપ્ટરને આપણને વધારે ભાર આપવાની જરૂર છે. ઓકે, તમને ઓટોમેટિકલી બધી જ વસ્તુઓ તમે જે અત્યારે એ કામ કરો છો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ઉપર, તેથી તમને ગાઈડન્સ ઓટોમેટિકલી મળી જશે. ઓકે, તો આની પહેલાંનો જે વિડીયો છે એ બી એક વખત જોઈ લેજો. ઓકે, એક્ઝામની તૈયારી કઈ રીતે કરવાની એના વિશેના પણ આપણે વાત ઘણી બધી પ્રીવિયસ વિડીયોઝમાં બી કરેલી છે.
ઓકે, તો આ રીતે તમે તૈયારી કરો. બુક્સની અંદર પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર સર્ચ કરો, એમને વાંચો, પછી બુક્સનું બધા જ ટૉપિકનું થોડુંક બધું જ રિવિઝન કરી નાખો. એટલે તમને કોઈ બી બુકમાંથી કોઈ બી પ્રશ્ન આવે તો તમે દરેકનો આન્સર આપવા માટે રેડી રહેશો. ઓકે મિત્રો, તો થેન્ક યુ. હવે ફટાફટથી તમારે જે હોલ ટિકિટ્સ હોય એ ડાઉનલોડ કરી લો અને તમારા ફ્રેન્ડ્સ હોય એમના સાથે જરૂરથી આ વિડીયોને શેર કરી દો કે અત્યારે હોલ ટિકિટ આવી ગઈ છે. ઓકે, તો ચાલો, બેસ્ટ ઓફ લક તમારી તૈયારી માટે. ઓકે, અત્યારે જે એક્ઝામ આવે છે એની તૈયારી માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે સારી રીતે અભ્યાસ કરો અને સારી રીતે પાસ થાવ સારા માર્ક્સ સાથે. ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટૉપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.